ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો મોબાઈલ ગુમ થયો છે। ધારાસભ્યનો મોબાઈલ ગુમ થતાં જ સ્થાનિક પોલીસ છેલ્લા 4 દિવસથી મોબાઈલને શોધવા માટે ધંધે લાગી છે। ગલી ગલી ઢૂંઢે સાવરિયાની જેમ પોલીસ મોબાઈલ રિપેર કરનારાઓને ત્યાં જઈ બુદ્ધિપૂર્વકનું સર્ચ ઓપરેશન કરી રહી છે। આપણે ત્યાં કહેવત છે કે જિલ્લા કરતાં તાલુકો મોટો ન હોય, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના શાસકોએ આ કહેવતને પણ ખોટી પાડી દીધી છે। ભાજપના શાસકોએ એવો નિર્ણય કર્યો છે જેનાથી જિલ્લા કરતાં તાલુકો મોટો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। વાત એમ છે કે જનરલ બોર્ડે ભાજપના દંડકને ગાડી આપવા માટેની દરખાસ્તને ઓક્ટોબર મહિનામાં મંજૂર કરી હતી। ત્યારબાદ 18 ડિસેમ્બરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના દંડકને ગાડી આપવાનો નિર્ણય નામંજૂર કરાયો છે। આમ જનરલ બોર્ડ કરતાં સ્ટેન્ડિંગ કમિટીને વધુ સત્તા કે પાવર હોય તેવું જણાઈ રહ્યું છે, જ્યારે ખરેખર અંતિમ નિર્ણય છે એ જનરલ બોર્ડનો હોય છે। સ્ટેન્ડિંગ દ્વારા મંજૂર દરખાસ્તોને પણ મંજૂરીની આખરી મહોર તો જનરલ બોર્ડમાં જ લાગી શકે છે, પણ અહીં ઉલટી ગંગા વહે છે। જૂનાગઢમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના વખતથી ઓડિટ કરવામાં આવી રહ્યું છે। ઓડિટ દરમિયાન 1964 થી 2020 સુધીમાં ઓડિટ વિભાગે કુલ 3259 વાંધાઓ રજૂ કર્યા છે। તેમ છતાં કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી। ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ આ અંગે રાજ્યના નાણાં વિભાગના સચિવને પત્ર લખી કલમ 10 મુજબ દંડાત્મક પગલાં લેવા માટે, જવાબદાર અધિકારીઓ સામે સરચાર્જ દંડ વસૂલ કરવા તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે માંગણી કરી છે। જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે કોર્ટનો આશરો લેવાની ફરજ પડશે તેવી ચીમકી પણ લલિતભાઈ પણસારાએ ઉચ્ચારી છે। જૂનાગઢ શહેરમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા આસામીઓ દંડાયા છે। મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે અધિકારીઓની સાથે ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન 32 આસામીઓ જાહેરમાં કચરો ફેંકી અને ગંદકી કરી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તમામ આસામીઓને મળી ₹16,500નો દંડ ફટકાર્યો છે। જૂનાગઢમાં રવિવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે કોંગ્રેસની એ મહાન તમામ વિભૂતિઓને યાદ કરીને નમન કરવામાં આવ્યા હતા, જેમણે ભારત દેશની સ્વતંત્રતા, લોકશાહી અને બંધારણ આપ્યા છે, તેમ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું। જૂનાગઢમાં રહેતી પરિણીતા પર પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હતો। પત્ની બીજા રાજ્યમાં રહેતી હોવાથી પોતાના પિયર જતી રહી હતી। ત્યારબાદ પત્ની પોતાના બાળકોને મળવા આવી હતી, ત્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। બાદમાં પત્નીએ જૂનાગઢ 181ની ટીમનો સંપર્ક કર્યો હતો, ત્યારે જૂનાગઢ 181ની ટીમે પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવી આપ્યું છે। આમ 4 મહિનાથી પતિ પત્ની વચ્ચે ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે। જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી વર્ષ 2022માં 23.37 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। આ ગુનામાં મુખ્ય આરોપીને તો મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો, પરંતુ અન્ય એક આરોપી ગુનો નોંધાયો ત્યારથી પોલીસ પકડથી બચવા માટે ફરાર હતો। દરમિયાન આરોપી રાજસ્થાનના પ્રતાપગઢમાં હોવાની બાતમી મળી હતી, જેથી જૂનાગઢ એસઓજીની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢમાં જઈ આદિવાસીનો પહેરવેશ પહેરી આરોપીને ઝડપી લીધો છે, તેમ એસઓજી પીઆઈ RK પરમારે જણાવ્યું છે। જૂનાગઢમાં શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં 2 દિવસ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનો અલગ અલગ ભવ્ય વાર્ષિકોત્સવ શ્રી બિલનાથ મહાદેવના સાનિધ્યમાં સ્કૂલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં બંને દિવસ મળી વિવિધ 44 જેટલી કૃતિઓ 860 જેટલા વિદ્યાર્થીઓએ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી। રાષ્ટ્રભક્તિ, રમતગમત, પ્રાદેશિક વિવિધ કલાઓ, ધર્મ અને સંસ્કૃતિ, ભાષાઓ, વિજ્ઞાનના પ્રયોગો, મહાન વૈજ્ઞાનિકોના સંશોધનો, ગાણિતિક પ્રયોગો વગેરે જેવા અનેકવિધ વિષયો ઉપર સુંદર પરફોર્મન્સ આપ્યા હતા। ગરબા, ઓપરેશન સિંદૂર, સ્પેક્ટ્રમ ઓફ ટાઈમ, 4 યુગોની વાત, શિવતાંડવ, વિજ્ઞાન ગણિતના પ્રયોગો, વિનર ઓફ ધ યર, કલ્પનાની ઉડાન ઉપરાંત અનેક કૃતિઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। બિલખા પાસેના નવા પીપળિયા ખાતે ગીર વન વગડો ફાર્મ આવેલ છે। આ ગીર વન વગડો ફાર્મમાં સ્કાય ગેઝિંગ નાઇટની ઇન્ફોર્મેશન અને એન્ટરટેનમેન્ટ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન અંધારા આકાશમાં વિવિધ તારા, રાશિ, નક્ષત્ર મંડળો વગેરેનું નિરીક્ષણ કરાવી સાથે તેમનું નામ, આયુષ્ય, મહત્વ વગેરેનું વૈજ્ઞાનિક અને સનાતન ધર્મની સંસ્કૃતિને અનુરૂપ ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જૂનાગઢ ખાતે યોજાયેલ 2 દિવસીય જીબીઆનું અધિવેશન સંપન્ન થયું છે। આ કાર્યક્રમમાં જીબીઆના પ્રમુખ ગોરધન ઝડફિયા, રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।
અધિવેશનમાં 2026થી 2028 માટે જીબીઆના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં સેક્રેટરી જનરલ તરીકે જૂનાગઢના એચ.જી. વઘાસિયા અને તેમની ટીમ વિજેતા બની હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.